મારું નામ કમલ કોટિયા છે। મારો રાખડીનો હોલસેલનો વેપાર છે। રાખડીના ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં ઘરાકી બી બહુ સારી છે અને બધાને રક્ષાબંધનના તહેવારનો માહોલ જેવું બજારમાં છેલ્લા 10-15 દિવસ ત્યાં જોવા મળે છે। અને ભાવની વાત કરવા જોઈએ તો રાખડીના ભાવમાં કંઈ એવો બધો વધારો આવેલો નથી। જે રાબેતા મુજબ ગયા વર્ષે ભાવ હતા એવા જ ભાવ આ વર્ષે બી છે। અને નવી વેરાયટીમાં જોવા જઈએ તો રાખડીમાં કપલ રાખડીમાં મંગળસૂત્રવાળી રાખડીનું ચલણ આ વખતે થોડું વધારે જોવા મળે છે કે જેના ભાભી છે તે મંગળસૂત્રવાળી રાખડી પછી પણ યુઝ કરી શકે છે। પ્લસ ભાઈની રાખડીમાં આ વખતે પેસ્ટલ કલરવાળી રાખડીનું ચલણ થોડું વધારે જોવા મળે છે કે જે બધા લાઇટ કલરની રાખડી આવે છે એ રેડ કલર તો બધા દર વર્ષે લેતા જ હોય છે, પણ આ વખતે રેડ સિવાય બી પેસ્ટલ કલરની રાખડીનું ચલણ બજારમાં થોડું વધારે જોવા મળે છે। અને બાળકોની વાત કરવા જઈએ તો લાઇટવાળી રાખડીઓ તો દર વર્ષે આવતી જ હોય છે, પણ આ વખતે નવી રાખડીમાં સ્પિનરવાળી રાખડી આવેલી છે કે જેમાં જે સ્પિનર છે તે પછી પણ એને કોઈ તરીકે યુઝ થઈ શકે છે। આ બધી નવી વેરાયટીઓ બજારમાં ઘણી બધી જોવા મળે છે। પ્લસ ભાભી રાખડીમાં બ્રેસલેટવાળી રાખડીનું ચલણ થોડું વધારે જોવા મળે છે। અને એ સિવાય જોવા જઈએ તો ફેમિલી રાખડી આ વખતે નવી આવેલી છે કે જે ભાઈ ભાભી અને ભત્રીજા ત્રણેય લોકો પહેરી શકે। એ આ વખતે થોડી બજારમાં થોડુંક અલગ, જે દર વર્ષે આવતું નથી અલગ થોડું જોવા મળે છે। જે એજવાળા લોકો છે એ લોકોની પસંદગીમાં પેલા ભગવાનવાળી રાખડીની પસંદગી એ લોકો થોડી વધારે કરે છે। એમાં ગણપતિજીવાળી, શિવ ભગવાનવાળી અને કૃષ્ણ ભગવાનવાળી એવી રાખડીનું ચલણ થોડું વધારે જોવા મળે છે। પ્લસ રુદ્રાક્ષના પારાવાળી રાખડીઓ છે, બ્રેસલેટવાળી રાખડીઓ છે, એ બધી વસ્તુનું ચલણ થોડું વધારે જોવા મળે છે। અને આ વખતે જોવા જઈએ તો 7 ચક્રવાળી નવી રાખડી આવેલી છે કે જેનાથી ટૂંકમાં તમને પોઝિટિવ વાઇબ્સ આવે છે। એ રાખડીનું ચલણ પણ બજારમાં વધારે જોવા મળે છે। અને હવે નવીનમાં જોવા જઈએ તો જે નાના બાળકો ભાઈઓ છે એના માટે તો રાખડીઓ લેતા જ હોય છે, પણ નાની બહેન છે એના માટે પણ રાખડીઓ હવે લોકો બધા લે છે। કેમ કે ભાઈને રાખડી પહેરાવીએ તો નાની બહેન હોય તો એ બી કે મારે બી રાખડી પહેરવી છે, તો એના માટે અલગ અલગ બ્રેસલેટ ટાઈપની અને યુનિકોર્નવાળી એવી બધી ગર્લ્સ કેરેક્ટરની રાખડીઓ પણ આ વખતે થોડી બજારમાં વધુ જોવા મળે છે।